રાજકોટની કૃષ્ણા હાયર સેકન્ડરી સ્કૂલે ધોરણ 12 બોર્ડ પરીક્ષામાં સાયન્સમાં 98% અને કોમર્સમાં 99% પરિણામ સાથે અપ્રતિમ સફળતા મેળવી છે. શાળાના આચાર્ય હિમાંશુભાઈ દેસાઈના મતે શિક્ષકો દ્વારા કરવામાં આવેલું પદ્ધતિસરનું માઇક્રો પ્લાનિંગ આ સિદ્ધિનો મુખ્ય આધાર છે. શાળાની તેજસ્વી વિદ્યાર્થીની ખાંડવી હર્ષિતાએ 99.72 PR સાથે મેદાન મારી સફળતા માટે સાતત્યને અનિવાર્ય ગણાવ્યું છે. તો આર્યન લક્કડ અને પ્રાચી હિન્દુચાએ શાળાના ફ્રેન્ડલી માહોલ અને સતત લેવાયેલી પ્રેક્ટિસ ટેસ્ટની સફળતાનો પાયો ગણાવ્યો છે. વિદ્યાર્થીઓએ પોતાની આ સિદ્ધિનો શ્રેય માતાપિતાનો વિશ્વાસ અને શાળાના સચોટ માર્ગદર્શનને આપ્યું છે. આ જ્વલંત પરિણામથી કૃષ્ણા સ્કૂલના કેમ્પસમાં આજે હર્ષોલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું હતું. કૃષ્ણા હાયર સેકન્ડરી સ્કૂલ રાજકોટ, હિમાંશુભાઈ દેસાઈ શાળાના આચાર્ય તરીકે જવાબદારી નિભાવું છું. આજ રોજ ધોરણ 12 સાયન્સ અને ધોરણ 12 કોમર્સનું ગુજરાત બોર્ડ દ્વારા રિઝલ્ટ જાહેર થયેલ છે. સાયન્સ પ્રવાહની અંદર ગુજરાત બોર્ડનું રિઝલ્ટ 83%, રાજકોટ જિલ્લાનું રિઝલ્ટ 93% અને શાળાનું પરિણામ 98% આવેલ છે. જ્યારે કોમર્સનું રિઝલ્ટ સમગ્ર ગુજરાત રાજ્યનું 92%, રાજકોટ જિલ્લાનું 93% અને શાળાનું પરિણામ 99% આવેલ છે. સમગ્ર શાળા પરિવારના જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી એમની જ્વલંત મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને એ મહેનતને આધારે આજે બાળકોએ ખૂબ સારામાં સારી સફળતા પ્રાપ્ત કરેલ છે. શાળાની આ વિદ્યાર્થીઓની સફળતા પાછળ મહેનતનો મુખ્ય રોલ કે રેગ્યુલર લેક્ચર લીધા પછી ઇન્ડિવિજ્યુઅલ માર્ગદર્શન, દરેક વિદ્યાર્થીમાં રહેલી ક્ષમતા પ્રમાણે એને કયા વિષયમાં કેટલા માર્કની જરૂરિયાત છે, કયા પોઈન્ટમાં કપાય છે, કયા ચેપ્ટરમાં કપાય છે, એનું માઇક્રો પ્લાનિંગ કરી અને એ વિદ્યાર્થી બોર્ડની અંદર ખૂબ સારામાં સારું પરિણામ મેળવે એ માટે શાળાના શિક્ષકો દ્વારા એમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મારું નામ ખાંડવી હર્ષિતા ગિરીશભાઈ છે. હું કૃષ્ણા હાયર સેકન્ડરી સ્કૂલમાં 12th પાસ આઉટ છું. મારા PR 99.72 છે. આમાં માત્ર મારી જ મહેનત નથી, મારા મમ્મી, મારી ફેમિલી સાથે આ સ્કૂલનો પણ એટલો જ સહકાર રહેલો છે. જેટલી તમારી મહેનત ઇમ્પોર્ટન્ટ છે એટલી જ તમારા પેરેન્ટ્સની પણ મહેનત એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. મેં મારા માટે મહેનત તો જરા પણ નથી કરી, મારી મા માટે જ કરી છે. એણે જે પણ મારા માટે સ્ટ્રગલ કર્યું છે એનું જ આ પરિણામ છે. અને જો તમારે આવું રિઝલ્ટ મેળવવું હોય તો મોટિવેશનની જરૂર નથી, કન્સિસ્ટન્સીની જરૂર છે. જો તમે લગાતાર મહેનત કરશો તો તમારું રિઝલ્ટ આવું જ આવશે. રોજની 7-8 કલાક જેટલું તો વાંચન હતું. પરિવારમાંથી ફૂલ સપોર્ટ હતો. જ્યારે પણ મેં કોઈ બુક માંગી છે ત્યારે મને સવાલ નથી કર્યો કે આટલા પૈસાની બુક છે. મેં જે પણ માંગ્યું છે તે મને આપ્યું છે અને ફેમિલી તરફથી ફૂલ સપોર્ટ હતો. મારું નામ ખંડવી જાગૃતિ છે. 99 પોઈન્ટ PR. મારા મહેનત કરતાં મારી દીકરીની મહેનત ખૂબ છે. મેં એમ કહું ને કે મેં કંઈ કર્યું જ નથી એના માટે. એને એની જાતે જ બધી મહેનત મારી દીકરીની જ છે. એનું ટાઈમ ટુ ટાઈમ ઉઠવું, યાદ રાખવું, બધું મારી ઉપર એને ક્યારેય મારી માટે એની માટે કોઈ શબ્દ જ નથી. હું કંઈ બોલી જ નથી શકતી એના માટે. બસ આમ આગળ વધે. મારું નામ આર્યન લક્કડ, મારું સ્કૂલનું નામ કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ. 99.53 PR આવ્યો. એમ કહી શકાય કે માણસો મહેનત કરે બટ એનો કોન્ફિડન્સ બૂસ્ટ કરવા માટે આપણે કોક જોઈએ. તો એમાં મારા માતા પિતા, મારા ટીચર્સે મને ખૂબ સપોર્ટ કર્યો. એવરેજ જોઈએ તો 7 to 8 hours સ્ટડી જે રહ્યો હું કરતો હતો. એમાં માહોલ જ એવો બનાવ્યો હતો, એટલો ફ્રેન્ડલી હતો કે કાંઈ એડિશનલ વધારે પડતી મહેનત કરવાની જરૂર જ નહોતી પડતી. એટલું ઇઝીલી નોલેજ આપને સમજાઈ જતું હતું, જેથી આપણે કહી શકીએ કે આપણું સ્ટડી જે રહ્યું ઇઝી બની જાય. જેન્યુઅનલી મને જ્યારે ખબર પડી કે 10 વાગે રિઝલ્ટ આવવાનો, હું સૂતો હતો, મને ખબર નહોતી. મારા પપ્પાએ મને ફોન કર્યો અને જગાડ્યો અને કીધું કે જો ભાઈ તારા એટલા પર્સન્ટેજ આવ્યા ને मम्मी ने એને જણાવ્યું તે બધા ખૂબ આનંદમાં હતા. मेरा नाम प्राची हिंदुजा है और मेरी स्कूल का नाम कृष्णा हायर सेकेंडरी स्कूल है, जिसमें मैं 99.23 PR आया है. बहुत ज़्यादा सपोर्ट था, मुझे बहुत सपोर्ट करते थे इन एवरी वे, पढ़ाई के वे में हो, किसी और पर्सनल वे में. बहुत मेहनत है. मैं लास्ट 3 months में रोज़ हर एक पेपर लिखती थी, एवरी 1 or 2 सब्जेक्ट के. सर हमें पढ़ाया जाता था, सबको इक्वली ही पढ़ाते थे और हमें लास्ट में 3 months यहाँ पे भी पेपर्स लेते थे. पहले क्वार्टर राउंड्स, फिर हाफ राउंड, फिर फुल राउंड रहते थे और उसमें हम सब एवरी सब्जेक्ट के पेपर्स होते थे. बहुत खुश है वो सब भी मेरे साथ. तो सुबह को रिजल्ट आया तो सब घर पे ही थे, तो सब बहुत खुश था घर पे.